अपनी छाती पे लिए समंदर की शाल ओढ़े, हे विष्णु पत्नी पृथ्वी माता, मुझे क्षमा करना, मैं हर दिन तुझ पर पैर रखता हूँ, मेरे इस अपराध को माफ करना। ઉપવેશન સંસ્કારની પાવન વેળાએ 5મા મહિનાની મીઠી શરૂઆત. બાળક બેસવાનું શીખે ત્યારે ધરતી પૂજાય, એ જ આપણા સંસ્કારોની વાત. વડવાઓ કહેતા 5મામાં શીખે બેસતા એ 5મા પૂજાય. એ જાણી આજે અમે કર્યો અમારી લાડકી રાજદુલારીનો ઉપવેશન સંસ્કાર. આજે ધરતીએ હળવે હસીને નાના ફૂલને ખોળામાં ધર્યું. અમારા ઘરની લાડકી દીકરી આજે ધરતીના ખોળે પ્રથમ વાર બેઠી. પવિત્ર સ્નાનથી શુદ્ધ થઈ સી માં ધરતીના ખોળે. હે ધરતી માતા, આશીર્વાદ આપજો આજે મન મૂકીને. સહન શક્તિ, ધૈર્ય અને સ્થિર મન ભરપૂર આપજો. રાખજો લાજમાં અમારી દીકરીની સદાય. આજે પ્રાર્થના ઉઠી છે આકાશ સુધી. દિવ્ય દેવતાઓને આમંત્રણ મળ્યું. સંપૂર્ણ બ્રહ્માંડ સાક્ષી બન્યું ને નાનકડી દેવકન્યાને આશીર્વાદ દેવા વરસ્યું. આ સંસ્કાર નથી માત્ર વિધિ, એક છે પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ. શિકાનો જીવન પંથ સદાય પ્રકાશિત રહે. સંસ્કારોથી સજ્જ, સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે, એવી જ જગના નાથને પ્રાર્થના. ગુજરાતી કહેવત મુજબ 5મા મહિને બેસે એટલે 5મા પૂછાય. એ કહેવતનું અનુસંધાન છે 5મા મહિને કરાતો ઉપવેશન સંસ્કાર. 5મા મહિને ધરતી માતાની પૂજા કરી બાળકને ધરતી પર બેસાડવામાં આવે છે અને દરેક માતા પોતાના બાળક માટે ધરતી માતાને વંદન કરીને પ્રાર્થના કરતી હોય છે કે હે ધરતી માતા, હું રહું કે ના રહું, તમે જીવનભર મારા બાળકનું જતન કરજો, તમારા ખોળે તેને બેસાડું છું. पृथ्वी माता, मुझे क्षमा करना, मैं हर दिन तुझ पर पैर रखता हूँ, मेरे इस अपराध को माफ करना। विष्णु पत्नी नमस्तु।